પાયલ, આ થોડું કામમાં ધ્યાન આપજો. તારા કામમાં હમણાં કાંઈ ઠેકાણા નથી. બેનબા, બધું કામ સારી રીતે તો કરું છું. શું ધૂળ સારું કામ કરે છે? આ બાજુની રૂમમાં કાલ પોતું માર્યા વગરની જતી રહી હતી. એ તો બેનબા, કાલે સ્કૂલેથી મારા છોકરાના સાહેબનો ફોન હતો, એટલે કામ અધૂરું મૂકીને જવું પડ્યું. રાધા, તું શું આ પાયલને તતડાવ્યા જ કરે છે? તતડાવા તો પડે જ, તો જ આ લોકો સીધા હાલે. તમને કાંઈ ખબર ન પડે. રાધા, એ બધું તો છોડ, પણ મને ઈ કે તું હોસ્પિટલે જઈ આવી કે નહીં? હા, જઈ આવી. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે તમે ક્યારેય માં નહીં બની શકો. તમે માં બની શકો એવી કોઈ શક્યતા જ નથી. હવે આપણે શું કરશું? રાધા, આ ભગવાનની જે મરજી છે ને એ આપણે સ્વીકારવી જ પડશે. અને આપણા નસીબમાં સંતાન સુખ નથી એ વાતનો અફસોસ નહીં કરવાનો. પ્રવીણ, હું તમને એક વાત કહું, તમે મારી વાત માનશો? હા હા, બોલ ને. પ્રવીણ, તમે મારી બેન ફાલ્ગુનીને તો ઓળખો જ છો. એના નફ્ફટ અને દારૂડિયા પતિના કારણે એ અત્યારે મારા પપ્પાના ઘરે છે અને ડાયવોર્સ પણ લઈ લીધા છે. તો હું તમને એમ કહું છું કે એને એકનો એક દીકરો છે, તો તમે ફાલ્ગુની સાથે લગ્ન કરી લો. રાધા, તું આ કેવી વાત કરે છે? આ ઉંમરે હું બીજા લગ્ન કરું? હા, તમે ફાલ્ગુની સાથે લગ્ન કરશો ને તો એ એના દીકરાને લઈને આપણા ઘરે આવશે અને એ બાને આપણને સંતાન સુખ મળી જશે. તમને મારા સમજે, તમે મને આ બાબતે ના નહીં પાડતા. ઠીક છે રાધા, હું તારી વાતનો વિચાર કરીશ. તું મને થોડોક વિચારવાનો સમય આપ. નહીં દીદી, આ ઉંમરે હવે મારે બીજા લગ્ન નથી કરવા. ફાલ્ગુની, તારે બીજા લગ્ન નથી કરવાના. તારે તો જિંદગી સાથે સમાધાન કરવાનું છે. બેન, તને આશરો મળી જશે અને અમને સંતાન મળી જશે. તો દીદી, શું આપણે બંને એક જ પતિની બે પત્ની બનીને રહીશું? અને રહી વાત સંતાનની, તો તમે જાણો છો ને કે હું ફરીવાર માં બની શકું એમ નથી. હા મારી બેન, હું બધું જાણું છું કે તું ફરીવાર માં બની શકે એમ નથી, પણ તને ભગવાને પહેલા સંતાનમાં દીકરો આપ્યો છે. હવે તારે બીજા સંતાનની જરૂર જ ક્યાં છે? પણ દીદી, આપણે તો એક જ પતિની બે પત્ની બનીને રહેવાનું છે. પણ એમાં તને વાંધો શું છે? એક બેનને સંતાન ન થતું હોય તો બીજી બેનને પરણીને ઘરમાં લાવે જ છે, અને આવા કિસ્સા તો ઘણા ઘરોમાં બને છે. મારી બેન, તું માની જા, હું તને મારા ઘરની અંદર કોઈ એટલે કોઈ જાતનું ઓછું નહીં આવવા દઉં. ઠીક છે દીદી, હું તને 2 દિવસમાં વિચારીને જવાબ આપીશ. અરે આવો 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 બેટા, આવો અહીંયા આવતો રે મારી પાસે. હા રાધા, તારી ઈચ્છા પ્રમાણે મેં તારી બેન સાથે મંદિરમાં મેરેજ તો કરી લીધા અને અમે ફરીને પણ આજે આવી ગયા. હવે તો તું ખુશ ને? હા, હું બહુ જ ખુશ છું. ફાલ્ગુની, આજથી આપણે બંને બહેનોએ મળીને આ ઘરની જવાબદારીને સંભાળવાની છે. આ ઘરની ઇજ્જતને ઉની આંચ ના આવે ને એનું ધ્યાન રાખવાનું છે. દીદી, તમે જરાય ચિંતા ના કરો. આ ઘરની ઇજ્જતને હું મારા જીવની જેમ સાચવીશ. માસી, મને ભૂખ લાગી છે, કઈ નાસ્તો આપો ને. નાસ્તો કરવો છે એમ ને? તમે લોકો બેસો, હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું. ચાલ.
પ્રવીણ અહીંયા આવો તો. શું છે બોલ. પ્રવીણ તમે ઘડીક વાર તો મારી પાસે બેસો. હા, જ્યારથી ફાલ્ગુની હા ઘરમાં આવી છે ને ત્યારથી તમે તો મારી બાજુ ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું છે. રાધા, અત્યારે તો હું ફાલ્ગુની પાસે બેસવા જાઉં છું. ત્યાંથી આવીશ ને પછી તારી સાથે વાત કરીશ. જ્યારથી ફાલ્ગુની આ ઘરમાં આવી છે ને ત્યારથી પ્રવીણ તો મારી સાથે સરખી વાત જ નથી કરતા. 2 મિનિટ પણ મારી પાસે બેસતા નથી. ફાલ્ગુની અને છોકરાના મોંમાં આવીને પ્રવીણ એવા તો ભોળવાઈ ગયા છે કે મને તો સાવ ભૂલી જ ગયા છે. મારી તો આ ઘરમાં કોઈ કિંમત જ નથી રહી. મેં ફાલ્ગુની અને પ્રવીણના લગ્ન કરાવીને મોટામાં મોટી ભૂલ કરી છે. મેં હાથે કરીને જ મારા પગ ઉપર કુવાડી મારી છે. આ ઘરમાં મારું અસ્તિત્વ સાવ એટલે સાવ ખતમ થઈ જાય એ પહેલા મારે કંઈક તો કરવું જ પડશે. ફાલ્ગુની અને એના છોકરાને મારે ઘરની બહાર કાઢવા જ પડશે. રાધા, અમે લોકો બહાર ફરવા જઈએ છીએ અને બાર બપોરે હોટલમાં જમીને આવશું. એટલે તું અમને રાહ નહીં જોતી, તારા હિસાબે જમી લેજે. 1 મિનિટ, હું પણ ઘરે એકલી છું ને, હું પણ તમારા લોકો સાથે આવું. રાધા, અત્યારે બહાર ગરમી બહુ છે અને તું ગરમી સહન નથી કરી શકતી, એ તો તને ખબર છે ને. એટલે તું ઘરમાં રહે અને અમે હમણાં ફરીને આવીએ છીએ. ચાલ ફાલ્ગુની. હું અંદર આવી શકું ભાઈ? ઓહો, શું વાત છે! અમારા ધન ભાગ્ય કે અમારા મોટા સાળી અમારા આંગણે પધાર્યા. બેહો. તો બોલો, કેમ આવવાનું થયું? અને આપણા સંબંધો તો ઘણા સમયથી પૂરા થઈ ગયા છે ને, છતાંય તમને મારી યાદ આવી? પિયુષભાઈ, સંબંધ ભલે પૂરા થઈ ગયા પણ ઓળખાણ ક્યારેય નથી મળતી. અને મારે તમારું એક કામ પડ્યું છે એટલે મારે આવવું પડ્યું. અચ્છા, તો શું કામ પડ્યું છે બોલો. તમારે મારા ઘરે આવીને જેમ હું તમને કહું ને એમ જ મારા પતિને કહેવાનું છે. તમારા પતિને તમે કયો એમ કહેવાનું છે? એટલે શું કહેવાનું છે મારે? એમ જ કે ફાલ્ગુનીનો જે દીકરો છે ને એ તમારો દીકરો નથી પણ એ કોઈક બીજાનું પાપ છે અને ફાલ્ગુની ચરિત્રહીન છે. જો બેન, ફાલ્ગુનીનો જે દીકરો છે ને એ દીકરો મારો જ છે અને ફાલ્ગુની કોઈ ચરિત્રહીન નથી. એમ છતાંય તમારે ખોટું બોલવાનું છે. પણ શું કામ? કારણ કે ફાલ્ગુની મારા ઘર માટે એક મોટી મુસીબત બની ગઈ છે. જ્યારથી હું એને લગ્ન કરીને મારા ઘરમાં લાવી છું ને ત્યારથી પ્રવીણ એટલે કે મારા પતિની નજરમાં મારી કોઈ કિંમત નથી રહી. અને જો હવે મારે ઘરમાં મારું અસ્તિત્વ ટકાવી રાખવું હશે ને તો મારે ફાલ્ગુનીને ઘરની બહાર કાઢવી જ પડશે. અને જો તમે આવીને હું કહું એમ કહેશો તો પ્રવીણ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. પણ તમે કયો એવી રીતે હું શું કામ કરું? અને તમારા ઘરના ડખામાં મારે પડવાની કોઈ જરૂર જ નથી. પિયુષભાઈ, લ્યો આ 50,000 રૂપિયા. હું જેમ કહું ને એમ જ તમારે બોલવાનું છે. જો જરૂર પડશે ને તો હું બીજા પૈસા આપવા તૈયાર છું પણ તમારે મારું કામ તો કરવું જ પડશે. ઠીક છે રાધાબેન, તમારા માટે તો હું આટલું ખોટું બોલીશ. તમે ચિંતા ના કરો, તમારા ઘરે જાઓ, હું કાલે આવીશ. ભૂલતા નહીં. જરૂર.
જયેશભાઈ તમે અહીં? કેમ આવવાનું થયું અહીંયા? મારે ફાલ્ગુનીને મળવું છે. બોલાવો એને અહીંયા. કેમ ભાઈ, તમારે ફાલ્ગુનીનું શું કામ પડ્યું? ફાલ્ગુની હવે મારી પત્ની છે, એ હવે તમને નહીં મળે. ફાલ્ગુની મારી પત્ની છે, માટે બોલાવો એને અહીંયા. ઓ ભાઈ, બકવાસ બંધ કરો. ફાલ્ગુની તમારી પત્ની હતી, હવે એ મારી પત્ની છે, સમજ્યા? ફાલ્ગુની, આ તને મારું ઘર બરબાદ કરીને સંતોષ નથી થયો? તો હવે તું આ તારા જીજાજીનું ઘર બરબાદ કરવા અહીંયા આવી ગઈ? એ મિસ્ટર, એટલે તમારા કહેવાનો મતલબ શું છે? જો પ્રવીણભાઈ, તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ સ્ત્રી એક ચરિત્રહીન છે. કોણ જાણે કેટલાની સાથે એને કેટલા ગેરસંબંધ છે. અને આ છોકરો છે ને, એ પણ મારો નથી. કોણ જાણે કોનું પાપ હોય. પ્રવીણ, આ માણસ સાવ ખોટું બોલે છે. આ છોકરો અમારો જ છે. ઓ ભાઈ, તમે સાચું બોલો છો કે ખોટું, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. હવે આ ફાલ્ગુની અને એનો દીકરો એ મારા જ છે અને મારી સાથે જ રહે છે. ભાઈ, આટલી હકીકત જાણીને પણ તમે આ મા દીકરાને તમારી સાથે રાખશો? હા, મને આ લોકોની કોઈ ફરિયાદ નથી અને હવે તમે છે ને અહીંથી નીકળી શકો છો. ઠીક છે, હવે તમને આ બધું મંજૂર હોય તો પાલવો આ બંનેને. મારે શું? આજે તો ઉંદર મારવાની દવા નાખીને આ ગટ્ટુ નામનો કાંટો છે ને એને સાફ કરી દઈશ અને ફાલ્ગુનીને હું પછી જોઈ લઈશ. ગટ્ટુ, ગટ્ટુ બેટા, જો હું તારી માટે દૂધ લાવી છું, લે પી લે. મને નથી પીવું. અરે મારો દીકરો, મારી વાત નહીં માને? તને તારી મોટી મમ્મીની કસમ, હવે તો પી લઈશ ને? ના. બેટા, હું તને પૈસા વાપરવા આપીશ, હવે તો માનીશ ને? હા, લાવો. અરે મારો ગટ્ટુ, અહીંયા બેસ, બેસ મારા દીકરા, બેસ. મારો ગટ્ટુડો. રાધાબેન, આમ અચાનક આ બધું શું થઈ ગયું? સાચું કહું ને બેન, તો મેં આ પાયલને ગટ્ટુના દૂધમાં કંઈક નાખતા જોઈ હતી. મને લાગે છે કે ગટ્ટુ એના જ કારણે. નહીં સાહેબ, મેં કંઈ નથી કર્યું. મેં તો હમણાં જ આવી છું. હા રાધાબેન જુઠ્ઠું બોલે છે. અરે ખોટું તો તું બોલે છે, જુઠ્ઠાડી હારી. મેં જોઈ હતી તને ગટ્ટુના દૂધમાં તું કંઈક મિલાવતી હતી. મારો ગટ્ટુ તને નડતો તો? બસ પાયલ, મને મારી રાધા પર પૂરો ભરોસો છે. સાલી કજાત, ખોટું બોલે છે. આ પાયલે અમને બધી વાત કરી દીધી છે. તે જ દૂધમાં ઝેર મિલાવ્યું હતું. પ્રવીણ, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું હવે કાંઈ એવું કામ નહીં કરું કે જેનાથી તમને તકલીફ થાય. બસ, ભૂલની માફી હોય, ગુનાની કોઈ દિવસ માફી ન હોય. તું મારા ઘરમાં મને જોઈએ જ નહીં. ચાલ નીકળ ઘરની બહાર. ફાલ્ગુની, નીકળ, ફાલ્ગુની, નીકળ. મને માફ કરી દો.
મમ્મી, આ પપ્પા અત્યારમાં ક્યાં જતા રહ્યા છે? કેમ બેટા, તારે કોઈ કામ છે એમનું? ના ના, કઈ કામ નથી. આ તો ખાલી પૂછું છું. બેટા, તને તો ખબર જ છે ને કે તારા પપ્પા અહીંયા મારા હાથનો ચા પીને જાય પછી એને હોટલના ચા વગર હાલતું નથી. એ હોટલે ચા પીવા જ ગયા હશે. ગિરીશ, કોણ છે આ લોકો? રાધા, આ બે મા દીકરો આ શહેરમાં સાવ અજાણ્યા છે અને અહીંયા રહેવા આવ્યા છે. એટલે મેં આપણો પેલો જૂનો ફ્લેટ છે ને એ એમને ભાડા માટે બતાવી દીધો છે. ઈ બધું તો ઠીક, પણ તમે એને ભાડું તો કીધું છે ને બરાબર? હાવ સસ્તા ભાવમાં નથી આપી દીધો ને આપણો ફ્લેટ? અરે ના બાપા, આવે તું મારી પર વિશ્વાસ રાખ ને. આપણા એરિયામાં જે ભાડું હાલે છે ને 7,000, ઈ જ મેં એને કીધું છે. તો વાંધો નહીં, પણ હા, આ લોકોનું ઓલું ઓળખાણનું કાર્ડ કે એવું તો કઈ લીધું છે ને તમે? તમે ચિંતા ન કરો આંટી, અમે તમને બધા પ્રૂફ આપી દઈશું. અચ્છા, તો તમે લોકો ક્યારથી રહેવા આવો છો? બસ 2 દિવસમાં અમે રહેવા આવતા રહેશું. બીજી એક વાત કહું રાધા, આ છોકરો રાહુલ છે ને એ ફાઇનાન્સ નું કામ કરે છે અને એને આ કતારગામ એક ઓફિસે રાખી લીધી છે અને એ મને 50% ભાગીદાર બનાવવા માંગે છે એના ધંધામાં. હા, ભાગીદાર તો ઠીક, પણ રોકાણ કેટલું કરવાનું છે? અરે નાના આંટી, અંકલે 1 રૂપિયાનું પણ રોકાણ નથી કરવાનું. એમણે તો બસ ખાલી મારો વહીવટ સંભાળવાનો છે, બાકી બધું તો હું જોઈ લઈશ. એમને રોકાણ પણ નથી કરવાનું અને 50%ની તું એમને ભાગીદારી આપીશ? ગિરીશ, મને આમાં કઈ સમજાતું નથી. આ છોકરાની વાત મને ગળે નથી ઉતરતી. અરે નાના આંટી, તમે આમ શંકા ન કરો, મારા પર વિશ્વાસ રાખો. અંકલે 1 પણ રૂપિયો રોકવાનો તો નથી જ ને, તો પછી તમે ચિંતા શું કામ કરો છો? ઠીક છે, કરો તમે સાથે ધંધો, પણ એક વાત યાદ રાખજો, પછી પાછળથી એવું ના કહેતો કે હવે રોકાણ કરો. નાના આંટી, હું એવું નહીં કહું, પણ તમે મારા પર વિશ્વાસ રાખો. બેટા પૂંજા, આ મહેમાન માટે ચા પાણી તો બનાવ. ગિરીશ, મને આ ભાગીદારી વાળી જે વાત છે ને એ ગળે નથી ઉતરતી. તું આવ ખોટે ખોટી ચિંતા કરે છે રાધા. આમાં ચિંતા કરવા જેવું છે શું? મારે કે 1 રૂપિયો રોકવો છે કે એમાં તને ચિંતા થાય છે? તમે સમજતા નથી. આ ધંધાની લેવડ દેવડમાં કદાચ ખોટ જાય, નુકસાન જાય, તો તમે એ ધંધામાં 50%ના ભાગીદાર છો. તો એ 50%ની ખોટ તમારા ભાગે ભરવાની આવી તો? રાધા, આ ફાઇનાન્સ નો બધો વહીવટ રાહુલના નામે હાલે છે અને એનું લાયસન્સ છે ને એ રાહુલના નામનું જ છે. અને મેં રાહુલને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે જો ભવિષ્યમાં કઈ ગોટાળો થશે ને તો એની નુકસાની હું નહીં ભરું. અચ્છા, એટલે તમે આ બધી ચોખવટ કરી લીધી છે એમ ને? બાકી તમે તો આંધળે બેરું કૂટો ને ઈ માયલા છો. અરે નહીં ભાઈ સાહેબ, એવું કાંઈ જ નહીં થાય. આ રાહુલનો બધો વહીવટ મેં જોયો છે. એ છોકરો સારું કમાય છે અને રાધા, આપણે તો ભાગ ખુલી ગેમ સમજ. આ મફતમાં ઘેર બેઠા આપણને આવો ધંધો હાથમાં આવી ગયો. કઈ વાંધો નહીં, પણ એમ છતાં હજી હું એકવાર તમને કહું છું કે જે પણ કઈ કરો ને એ થોડુંક સમજી વિચારીને કરજો. તું જરાય ચિંતા કરમાં, કાંઈ નહીં થાય.
પૂજા બેટા, આ તારી મમ્મી ક્યાંય દેખાતી નથી, શું ઘરે નથી? ના પપ્પા, મમ્મી તો માર્કેટમાં ગયા છે શાકભાજી ને કરિયાણું લેવા. બોલો ને, શું કામ હતું? બેટા, કામ તો કઈ નતું, પણ આલે આ 50,000 રૂપિયા. આ મેં રાહુલ સાથે ભાગીદારીમાં બિઝનેસ ચાલુ કર્યો છે ને, એની આ પહેલી કમાણી. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. 50,000 રૂપિયા ભાગમાં આવ્યા. અરે દીદી, તમે જોજો તો ખરા, અંકલને હું મહિનામાં 1 લાખ રૂપિયા કમાતા કરી દઉં છું કે નહીં? અરે વાહ, આ તો ખરેખર બહુ સારું કહેવાય હો. 1 રૂપિયાનું રોકાણ નહીં ને આટલો બધો નફો. અને આ પૂજા, આ રાહુલે મને હમણાં બીજી એક વાત કરી. અહીંયા ઉમરગામની અંદર એક જમીન સસ્તા ભાવમાં મળે એમ છે, ખાલી 50 લાખ રૂપિયામાં. અને એ 50 લાખ રૂપિયાની જમીન 1 મહિનામાં 1 કરોડમાં વેચાઈ જાય એમ છે, સીધા ડબલ 1 મહિનામાં. પણ આવું કેવી રીતે બને? એક જ મહિનામાં ડબલ રૂપિયા કોણ આપશે? અરે દીદી, એમાં એવું છે ને કે જે વ્યક્તિ પાસે આ જમીન છે ને, એ જમીન અત્યારે લોચામાં છે, અને એ વ્યક્તિથી આ જમીનનો લોચો પતે એમ નથી. એટલે એ વ્યક્તિ આ જમીનને એની કિંમત કરતા અડધા ભાવમાં વેચી દેવા માંગે છે. અને હા, મારી પાસે સામે બીજી એક પાર્ટી પણ એવી છે કે જે પાર્ટી આ જમીનને 1 કરોડ રૂપિયામાં ખરીદી લેવા માંગે છે. પણ પપ્પા, આટલા બધા રૂપિયા તમે બંને ક્યાંથી લાવશો? રાહુલ, તારી પાસે તો કદાચ રૂપિયા હશે, પણ અમારી પાસે નથી. અરે બેટા, આ આટલો મોટો નફો મળતો હોય ને તો સાહસ તો કરવું જ જોઈએ. આપણે મકાન વેચી નાખશું, અને જરૂર પડે ને તો તારી મમ્મીના બધા દાગીના વેચી નાખશું. આ તમે કેવી વાત કરો છો પપ્પા? આ ઘર અને દાગીના થોડા વેચાતા હશે. અરે મારી દીકરી, આ 1 મહિનામાં જમીન વેચાઈ જશે ને ત્યારે 1 કરોડ રૂપિયા આવશે. પછી એ પૈસામાંથી તો આપણે સારોથી મોટો બંગલો લઈ લેશું અને તારી મમ્મીના નવા ઘરેણાં બનાવી લેશું. અરે દીદી, તમે જરાય ચિંતા ના કરો, આ કામમાં કોઈ જ ગડબડ નહીં થાય. અને હા, હું દરેક કામ અંકલને સાથે રાખીને જ કરીશ. મારું મન નથી માનતું હો, અને મમ્મી પણ આ વાતમાં તૈયાર નહીં થાય. તું ચિંતા કરવા બેટા, તારી મમ્મી કાંઈ નહીં કહે. હું અને રાહુલ ભેગા જાય અને બધો વેટ પતાવી દેશું. મમ્મી, સાંભળો ને, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? મને ખબર છે કે તું તારા બાપ વિશે જ વાત કરવાની છો. મને તો તારા પપ્પાએ આજે ધંધો આદર્યો છે ને, બસ એની જ ચિંતા થયા કરે છે. હા, ઘર, અમારા દાગીના બધું વેચીને આ ઓલા પાર્ટનરશિપ કરી છે, પણ મને તો બીક ઈ છે કે આ બધું ભૂઈને વયો ન જાય ને તો સારું. મને પણ એ જ બીક લાગે છે મમ્મી. આટલા વર્ષોમાં આપણે માંડ આ ઘર લઈ શક્યા છીએ, ને જો એ પણ હાથમાંથી જતું રહેશે તો આપણે શું કરીશું? જતું રહેશે? મને તો લાગે છે કે આ ઘર આપણા હાથમાંથી જતું રહ્યું. તારા પપ્પા આવે એટલી વાર છે. આ ઘર આપણે ખાલી કરી આપવાનું છે. આપણે બીજે ભાડે રહેવા જતું રહેવાનું છે બેટા. મને તો વિચારીને પણ ડર લાગે છે મમ્મી કે શું થશે. બેટા, આપણા નસીબમાં જે લખ્યું છે ને, હવે એ જ થશે. તારા પપ્પાએ લાલચમાં આવીને મને પૂછ્યા વગર આ કરવાની આવી કઈ જરૂર હતી? મેં એને કેટલી વાર સમજાવ્યું, પણ એ સમજવા તૈયાર જ નહોતા.
કેમ છો ગિરીશભાઈ? લે પિયુષભાઈ, તમે કઈ બાજુ જાવ છો? અત્યારે તો બહાર જાવ છું, પણ પિયુષભાઈ હું તમને વાત કરું, હમણાં 2-3 દિવસ બહાર ગામ ગયો હતો, હજી આવું જ છું. બહાર ગામ ગયા હતા એ તો બરોબર છે, પણ કેમ તમે આમ એટલું બધું ઢીલું ઢીલું બોલો છો? ભાઈ, આ ન બનવાનું બની ગયું છે અને કઈ કીધા જેવું નથી. હું તમને વાત કરું. ન બનવાનું બની ગયું એટલે કાંઈક વાત કરો તો ખબર પડે. હે ભગવાન, તો આ તમે શું વાત કરો છો? આ 25 લાખ રૂપિયા જેવી રકમ એક આવા અજાણ્યા છોકરાને આપી દેવાય? શું કરું ભાઈ, હું આ લાલચમાં આવી ગયો હતો. પણ એ છોકરો હતો કોણ? ભાઈ, હું એ છોકરાને પૂરેપૂરો ઓળખતો તો નથી, પણ મારા મોબાઈલમાં ફોટો છે, લો તમને બતાવું, તમે એને ઓળખતા હો તો. ગિરીશભાઈ, આ તમે આના રવાડે ક્યાં સીડ્યા? આ તો 1 નંબરનો મોવાલી અને ચીટર છોકરો છે. શું વાત કરો છો? તમે આ છોકરાને ઓળખો છો? ગિરીશભાઈ, મને એમ લાગે છે કે તમે સમાચાર વાંચતા નથી ને કોઈ દી ન્યૂઝ જોતા નથી. તમે કોઈ પણ સમાચાર ને કોઈ પણ ન્યૂઝ વાંચો, એમાં આ છોકરાના ફોટાને સમાચાર આવે જ છે. 1 નંબરનો ઠગ માણસ છે આ છોકરો. અરે બધાને છેતરવાના ધંધા કરે છે. તમારા જેવા તો કેટલાયને છેતરી લીધા ને અત્યાર સુધીમાં. અરે તમે કેમ પાછા આવી ગયા? તમે રાહુલ હારે નથી ગયા? રાધા, હું રાહુલની હારે જ ગયો હતો. એ રેલવે સ્ટેશન પર મને બેહાડી અને ટિકિટ લઈને આવું એમ કહીને ગયો. પણ ટિકિટ લેવા ગયો, એ ગયો, પાછો દેખાણો જ નહીં. હું એને ફોન ઘણા કરું છું, પણ એનો ફોન બંધ આવે છે. હે ભગવાન, એનો મતલબ એમ ને કે એ આપણા રૂપિયા ગડકાવીને વયો ગયો. હા રાધા, હવે આપણે હાવ લોટાઈ જ ગયા છે. આ ઘર ને તારા દાગીના બધું જ લૂંટીને નીકળી ગયો. આપણે આ લોટાઈ ગયા છે. પણ પપ્પા, તમારે હર્ષા આંટીના ઘરે જઈને એકવાર વાત તો કરવી જોઈતી હતી ને. બેટા, હું આપણા જૂના ઘરે ગયો હતો, પણ ઘર હાવ ખુલ્લું પડ્યું હતું. અને બાજુવાળાને પૂછ્યું ને તો કે હર્ષાબેન સામાન લઈને નીકળી ગયા બધા. ના પડી હતી ને મેં તમને કે એની ઉપર વિશ્વાસ ન કરો, પણ મારું તો તમે માન્યા જ નહીં. કઈ કઈને હું થાકી ગઈ. જોયું ને આનું પરિણામ શું આવ્યું? મમ્મી, હવે આપણે સાવ ઘર વગરના થઈ ગયા. તું ઘરની ક્યાં કરસ? મારા તો દાગીના લૂંટાઈ ગયા. ઈ મારા બાપના ઘરના હતા, 5 તોલાના, ખાલી 5 તોલાના 2 જોડી પાટલા હતા, અને ઈ ખાલી 2 વખત જ પહેર્યા હતા. ઈ આના હિસાબે હું નખો દે લૂંટી ગયો. તને ખબર છે ને, મેં સમજાવ્યા હતા ને, કેટલા સમજાવ્યા હતા, પણ આ માયના જ નહીં ને. આના હિસાબે મારું બધું વયું ગયું. તારી વાત સાચી છે રાધા. હું લાલચમાં આવીને આવું ખોટું પગલું ભરી બેઠો છું. મને એવી નહોતી ખબર કે આનું આવું ગંભીર પરિણામ આવશે.
ને ખરેખર આજે હું લોટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. જોઈ લીધું ને લાલચ બુરી બલા દે કેવા થાચી પડી ને પણ સમજતા જ નતા. મારા દાગીના, મારું ઘર, બમરાળો બધું લૂંટીને વયો ગયો, નટકો દ્યો. એનું ક્યાંય હારું નહીં થાય બમરાળો.